વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોડા ગામે એક અનોખો અને ઐતિહાસિક લગ્ન પ્રસંગ ઉજવાયો હતો, જેમાં આદિવાસી સંસ્કૃતિ અનુસાર વિધિ કરાઈ હતી। આ પ્રસંગ ખાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે કપરાડા તાલુકામાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યાં સંપૂર્ણપણે પરંપરાગત આદિવાસી રીતરિવાજો અનુસાર લગ્નવિધિ કરવામાં આવી। લગ્ન પ્રસંગ ડોક્ટર દિનેશભાઈ ખાંડવીની પુત્રીના અવસરે યોજાયો હતો। તેમના પરિવારજનો અને સમગ્ર ગામજનો માટે આ પ્રસંગ અત્યંત ગૌરવનો અને સંસ્કૃતિ પ્રતિ ઊંડા પ્રેમનો પુરાવો હતો। આવા પ્રસંગોમાં સામાન્ય રીતે આધુનિક રીતરિવાજો જોવા મળતા હોય છે, પણ અહીંની વિશેષતા એ રહી કે દરેક વિધિ, એવરી રિચ્યુઅલ, એવરી કોસ્ટ્યુમ એન્ડ એવરી સાઉન્ડ રિફ્લેક્ટેડ ધ પ્યોર એસન્સ ઓફ ટ્રાઇબલ હેરિટેજ। લગ્ન દરમિયાન સમગ્ર ગામ આદિવાસી રંગમાં રંગાઈ ગયું હતું। મહિલાઓએ પરંપરાગત ઘાઘરા ચોળી અને ફડકી ધારણ કરી હતી, જ્યારે પુરુષોએ ધોતી કુર્તા સાથે પોતાનું આદિવાસી શિરસ્ત્રાણ પહેર્યું હતું। વાળમાં રાખેલા ફૂલો, કપાળ પર લીપ્સ્યો તિલક અને રંગીન દોરા તેમના પરંપરાગત શણગારનો એક ભાગ હતા। લગ્નવિધિની શરૂઆત ગામના મુખિયાના આશીર્વાદથી થઈ હતી। વિધિમાં ઘડસે પરંપરાગત આદિવાસી વાજિંત્ર, માદળ અને અન્ય લોકવાદ્ય યંત્રોના સંગીતે પ્રસંગને ઉજળું બનાવ્યો। વાદ્ય મંડળીએ પરંપરાગત ધૂનો વગાડતા જ જતા તમામ લોકો થનગનાવી ઉઠ્યા। નૃત્ય અને સંગીતના માધ્યમથી આદિવાસી જીવનશૈલી અને તેમના ઈમાનદારીભર્યા જીવનમૂલ્યો રજૂ કરવામાં આવ્યા। લગ્નવિધિ પરંપરાગત પદ્ધતિ અનુસાર કરાઈ। કોઈ મંડપ કે શણગારેલા સ્ટેજ સિવાય પ્રકૃતિની ગોદમાં લગાવવામાં આવેલો એક સાદો મંડપ પ્રસંગની પવિત્રતા વધુ ઊંડાણમાં વ્યાખ્યાયિત કરતો હતો। વિધિઓમાં વંશવૃદ્ધિ માટે કરાતા હવન, નારિયેળ ફેરવવાની વિધિ અને ભૂતપૂર્વ પિતૃઓનું સ્મરણ, ઓલ વર પરફોર્મ્ડ વિથ ડીપ રેવરન્સ એન્ડ ઓથેન્ટિસિટી। આદિવાસી સંસ્કૃતિના પ્રદર્શન માટે વિશેષ સ્ટોલ્સ પણ મૂકવામાં આવ્યા હતા। આ સ્ટોલ્સમાં લોકો માટે આદિવાસી વસ્ત્રો, દૈનિક વપરાશની સામગ્રી, શિકાર સાધનો, જાતે જ તૈયાર કરાયેલા ઔષધીય ઉકાળા અને ભોજનની સામગ્રી રાખવામાં આવી હતી। લોકો માટે આ બધું જાણવું એક અનોખો અનુભવ રહ્યો। નાની બાળાઓથી લઈ વૃદ્ધો સુધી સૌએ સ્ટોલ્સ પર જઈને પોતાની સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી। આ પ્રસંગે માત્ર લગ્ન વિધિ જ નહીં, પણ આદિવાસી જીવનમૂલ્યો, સામૂહિક એકતા, પ્રકૃતિપ્રેમ અને સાદગીનો જ્યોત પ્રગટાવવામાં આવી। આદિવાસી સમુદાય માટે આ પ્રસંગ માત્ર એક લગ્ન ન રહ્યો, આ એક સંસ્કૃતિ ઉત્સવ બની ગયો। ખાસ કરીને યુવા પેઢી માટે એ એક જીવંત ઉદાહરણ પૂરું પાડતું હતું કે તેઓ પોતાના મૂળ અને પરંપરાનો ગર્વ કઈ રીતે કરી શકે છે। ડો. દિનેશભાઈ ખાંડવી અને તેમના પરિવાર દ્વારા આ સંસ્કૃતિ માટે દાખવેલી શ્રદ્ધા અને લગન અન્ય પરિવારો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। કપરાડા તાલુકામાં આ પહેલ સમાજ માટે એક નવી શરૂઆત બની શકે છે, જ્યાં પરંપરા અને આધુનિકતાનું સંતુલન યથાર્થ રીતે જીવવામાં આવે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વરિષ્ઠ નાગરિકોએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી અને આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં આવી પરંપરાગત રીતરિવાજો વધુ લોકપ્રિય બનશે। આદિવાસી સંસ્કૃતિની ઉજવણી આ રીતે થતા જોવા, તે માત્ર ભવિષ્યના પેઢી માટે જ નહીં, પણ સમગ્ર સમાજ માટે સંસ્કૃતિના સંરક્ષણની દિશામાં એક મોટું પગલું છે। આ અનોખા પ્રસંગે સમાજના દરેક વર્ગના લોકોએ સહભાગી થવામાં રસ દાખવ્યો અને આદિવાસી સંસ્કૃતિના સમગ્ર ભાવને આત્મસાત કર્યો। આ પ્રસંગે જોઈ શકાયું કે જ્યાં ભાવના શુદ્ધ હોય, ત્યાં સંસ્કૃતિ જીવંત થઈ ઉઠે છે। જોહાર, જય આદિવાસી। આજે અમારે ત્યાં જે લગ્ન થઈ રહ્યા છે, એ જે અમારા વડીલ લોકો જે રીતે લગ્ન કરતા હતા એ રીતને ટકાવી રાખવા માટેનો એક પ્રયત્ન છે। એમ જોવા જઈએ તો છેલ્લા દેશ આઝાદ થયો પછીથી જે આદિવાસી સંસ્કૃતિનું જે રીતે હનન થઈ રહ્યું છે અને આદિવાસી સમાજના લોકો પણ પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા છે, એને પુનઃ જાગરણ માટે આ એક મેં પ્રયત્ન કર્યો છે। અત્યારે એ પ્રયત્ન કરવાથી સમાજમાં જે વાજિંત્રો જે અત્યારે લુપ્તતાને હારે, આજે અહીં જે માદળ આવશે કપરાડા તાલુકામાં એકમાત્ર મન્નાળામાં ચાલે છે, તો એ પણ એને જો આપણે પ્રોત્સાહિત કરશું તો આવનાર સમયમાં એ પણ નષ્ટ થવાને આરે છે। પુનઃ પાછા લોકોમાં ને લોકોની વચ્ચે સાંસ્કૃતિક માધ્યમના મારફતથી આવશે। અહીં જે સાંગળ છે, કાળી છે, તે એ પણ જો લોકો વગાડે છે લગ્ન પ્રસંગે, એ પણ હવે પાછા પુનઃ જાગરણ રૂપે આવશે। વત્તા અમારી જે બોલી છે,
જે કોંકણી બોલી છે એને પણ કંકોત્રીના માધ્યમથી લોકો સુધી અમે પહોંચવાની કોશિશ કરીએ. એ માધ્યમથી અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે આપણો સમાજ હજારો વર્ષથી એ બોલીને જે વડીલો અહીંયા સુધી લાવેલા છે, પણ આ આઝાદીના 50 વર્ષમાં જે લોકજીભે કે એ બોલી લુપ્ત થવાને આરે આજે દુનિયામાં જે 700 જેટલી આદિવાસી બોલીઓ હતી એ મોટાભાગની લુપ્ત થઈ ગઈ છે. 350 જેટલી મરણ કગારે પડેલી છે. આ એક પ્રયત્ન છે કે આપણી બોલી એને જો પુનઃ જાગરણ કરશું તો એમાંથી જે એક મોટો ખજાનો છે, લોકબોલીમાં જે ખજાનો રહેલો છે એ પુનઃ જાગરણ થઈને લોકોને ફાયદારૂપ પણ બની શકશે એમ. એટલે આ એક પ્રયત્ન છે. પાછળ ટીમમાં પણ અમે એના માટેનો એક પ્રયત્ન કરેલો છે કે આપણા જે વિસરાતા જતા જે ટોપલા છે કે સાદડી છે કે પછી આથર છે, જે વાંસમાંથી બનાવવામાં, કરંડિયો છે કે ટોપલા છે એ વાંસમાંથી બનાવવામાં, પણ અત્યારે જે પ્લાસ્ટિકનો જમાનો છે, પ્લાસ્ટિકના જમાનામાં અત્યારે જે દરેક લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એના થકી જે નેનો પ્લાસ્ટિક પેટની અંદર જમા થાય છે અને એને બ્લડ પ્રેશર, સુગર અને મોસ્ટલી જે કેન્સરના બનાવો બને છે એ એના માધ્યમથી થાય છે. એટલે એ એક પ્રયત્ન કરેલો છે કે આપણે જે છેલ્લા 50 વર્ષથી પ્લાસ્ટિક યુગ તરફ જઈ રહ્યા છે એને પુનઃ પર્યાવરણ તરફ જવાની એક કોશિશ કરેલી છે.